લઈએ છીએ એના માટે? રોટલો ઓબ્વિયસ છે કે રોટલો આપણે કરીએ છીએ. રોટલો, છાશ, લસણની પેસ્ટ, લસણ સમારેલું, કાંદા અને મસાલો. અચ્છા, એટલે સામગ્રી તો ઘણી બધી ઓછી છે અને છતાં પણ આમ તો ખૂબ પોપ્યુલર છે, ઘરે ઘરમાં બને છે, છતાં પણ એને બનાવવાની એક ઓથેન્ટિક રીત એની ઘણા બધા લોકોને જરૂર હોય છે. તો આજે બધા જ લોકો એ શીખી લેશે અને હું તો એક્સાઇટેડ છું જ આ શીખવા માટે. શ્યોર, આપણે તૈયાર જ કરીએ છીએ. ઓકે, આપણે પહેલા ગેસ ઓન કરીશું. હા, એકદમ સ્લો ગેસ રાખીએ. લગભગ 1 ટેબલસ્પૂન જેટલું ઘી લઈએ છીએ. આ રોટલાને થોડું શેકી કાઢીશું. ઘીમાં શેકીશું? આ કંઈક નવું છે. જે યુઝ્યુઅલી વઘારેલો રોટલો બનતો સાંભળ્યો છે ઘરોમાં, લગભગ એને ડાયરેક્ટ જ જે પ્રોસેસ વઘારવાની કરાતી હોય એ થતી હોય છે. આ કરવાનું કારણ શું? જરા રોટલો એક તો ક્રિસ્પી થઈ જાય, એટલે છાશમાં નોર્મલી શું થાય કે રોટલો આપણે જ્યારે વઘારીએ તો એકદમ ભેગું થઈ જાય, લૂછો થઈ જાય. એક 10 મિનિટ પછી તમને રોટલો બહુ દેખાય નહીં. આ થોડું ક્રિસ્પી થાય, ટેસ્ટ પણ સારો લાગે અને છાશમાં બહુ જલ્દી ઓગળી ના જાય. અચ્છા, આપણે રોટલો બનાવેલો છે, નોર્મલ આપણે રોટલો બનાવીએ એ રીતે રોટલો બનાવ્યો છે, પણ આમાં ખાસ જ્યારે વઘારવાનો હોય ત્યારે રોટલાને ઠંડો હોવો જોઈએ. બરાબર છે. બેઝિકલી સાંજે બનતો હોય છે. વઘારીને રોટલો ખાવાની પદ્ધતિ કાઠિયાવાડમાં સાંજે જ હોય. વાળું કહેવાય છે. એટલે રોટલો બનાવેલો છે તૈયાર. નોર્મલ આપણે રોટલો બનાવીએ એ રીતે રોટલો બનાવેલો છે. બને છે ત્યાં આગળ એવી પ્રથા કંઈક હોય છે ને કે તાવડી એક જ વખત ચૂલે ચડે. સાચી વાત. સવારે જ રોટલો બનતો હોય અને પછી એ જ રોટલા જે વધારે બનાવ્યા હોય એ કાં તો સાંજે રોટલો ને દૂધ ખવાતું હોય એવું બધું હોય. દૂધનો રોટલો હોય અથવા રોટલો છાશમાં વઘારીને ખાય. ના વઘારે તો લસણની ચટણી હોય, કાંદા હોય અને ગરમ ગરમ ખીચડી હોય. ઓકે, એની સાથે ખાતા હોય છે. આપણે રોટલાના નાના નાના કટકા કરી લઈએ. આ રીતે રોટલો તૈયાર થઈ ગયો છે. ઘી પણ ગરમ થઈ ગયું છે. રોટલાને થોડું શેકી લઈશું. રોટલો ઘીમાં આપણે મિક્સ કર્યા પછી ઉપરથી થોડું લાલ મરચું, જેથી આમાં બી ટેસ્ટ સરખો આવે. બરાબર. 5 ચમચી જેટલું જ લઈએ છીએ અને મીઠું ઓલરેડી અંદર છે તે છતાં થોડું મીઠું. અચ્છા, એટલે રોટલો વઘારતા પહેલા શેકતી વખતે જ થોડો મસાલો કરીએ છીએ જેથી એકદમ રોટલો ટેસ્ટી થઈ જાય. ઓકે, ઘીથી એકદમ ક્રિસ્પી થઈ જાય રોટલો. એ રીતે રોટલો તૈયાર કરવાનો. ગેસ બંધ કરી દઈએ. દીપી ગેસ ઓન કરજો. હા, હવે આપણે છાશમાં જે રોટલાને વઘારવાનું છે એ તૈયાર કરીએ. જે મેઇન પ્રોસેસ છે. લગભગ 3 થી 4 ટીસ્પૂન જેટલું ઘી લઈએ છીએ. આખી પ્રોસેસ ઘીમાં જ થતી હોય છે કે અહીંયા તેલ પણ લઈ શકાય છે? લઈ શકાય, પણ ઘીથી ટેસ્ટ વધારે સારો આવે. ઘી ગરમ થાય એની અંદર 1/4 ટીસ્પૂન જીરું લઈએ. જીરું તતડે એટલે 1 ટેબલસ્પૂન ઝીણું સુધારેલું લસણ લઈએ છીએ. અચ્છા, લગભગ 10 થી 12 કળી થાય. ક્રશ કરેલું નથી લેતા, એને સુધારેલું લઈએ. એનાથી જ્યારે આપણે રોટલો વઘારેલો ખાઈએ તો આમ લસણની કળીઓ ચાવવામાં આવે, નાના નાના પીસીસ ચાવતી વખતે એનો ટેસ્ટ વધારે સારો લાગે. લસણ સંતળાય છે એની સાથે લગભગ 1 મીડિયમ સાઈઝની ડુંગળી એકદમ ઝીણી સુધારેલી લઈએ છીએ. એક સાઈડ ડિશ તરીકે ઘીમાં આવી રીતે સાતળેલા લસણ ડુંગળી પણ કાઠિયાવાડમાં બહુ જ ખવાતા હોય છે. એકદમ લાલ મરચું ને હળદર નાખીને અને સહેજ ધાણા જીરું હોય. અચ્છા, એ બધો જ મસાલો થતો હોય? થોડો મસાલો હોય. એનાથી ચટણી તરીકે અથવા શાક તરીકે તમે રોટલાની જોડે લો તો સ્વાદ બહુ સરસ આવે છે. ડુંગળી લસણને એકદમ ગુલાબી થાય ત્યાં સુધી સાંતળીશું. છાશ વઘારવાનું છે એનામાં આપણે મીઠું લઈએ છીએ આપણે.
1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન ફૂલ લાલ મરચું, ઘણું બધું મરચું નાખીએ છીએ. અને સાથે 1 ટીસ્પૂન લસણની ચટણી, જે નોર્મલ આપણે બનાવીએ છીએ, લસણ, લાલ મરચું, જીરું અને મીઠું નાખેલી એ લસણની ચટણી આપણે 1 ટીસ્પૂન જેટલી લઈએ. એટલે લસણ અને મરચું બંને બહુ જ મોટા પ્રમાણમાં નાખીએ છીએ. લસણ નાખવાનું ખૂબ, પણ સરખી રીતે સાંતળીને લેવાનું, અચ્છા. કાચો ટેસ્ટ ના આવવો જોઈએ. રોટલાની એક બીજી પણ પ્રિપરેશન બનતી હોય છે જેને લસણીયો રોટલો કહે છે, તો એમાં અને આમાં કેટલો ફરક હોય છે? છાશ નાખવાનો વધારે આપણે આમાં યુઝ કરીએ છીએ. બાકી કાંદા ના હોય, એમાં ખાલી લસણને જ કળી સમારેલી હોય અને થોડી લસણની પેસ્ટ હોય, લાલ મરચાંનું પ્રમાણ સરખું હોય. અચ્છા. સંતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે છાશ ઉમેરીશું. લગભગ 250 ગ્રામ જેટલી દહીં લીધું હતું, એને વલોઈને મેં છાશ તૈયાર કરી છે. છાશ મોળી લેવાની છે કે થોડી ખટાશ પડતી લેવાની? થોડી ખટાશ હોય, મતલબ 1 દિવસ વાસી દહીં હોય બરાબર. એવું રાખવાનું, કે કાલે મેળવેલું છે ને આજે યુઝ કરીએ એવું રાખવાનું. બહુ જ મોડું હોય તો મજા નથી આવતી, થોડી ખટાશ હોવી જોઈએ એટલામાં. છાશ નાખ્યા પછી એને સતત હલાવવાનું, જેથી છાશ ઘણીવાર વઘારીએ ને તો ફાટી જાય, એટલે એમ ફોદા જેવું થઈ જાય. એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું. અને મીઠું પહેલાથી નાખેલું હોય તો છાશ ના ફાટે. લીપી છાશ ઉકળવા આવી છે, અને જે શેકીને રોટલો તૈયાર રાખ્યો છે એ એની અંદર ઉમેરી દઈશું. કેટલી વાર ઉકાળીએ છીએ? 2 થી 3 મિનિટ જેટલું ઉકાળીશું. લીપી રોટલો ઉકળીને તૈયાર થઈ ગયો છે અને ઘી ઉપર તરી આવ્યું છે, હા. એટલે ગેસ બંધ કરી દઈએ. ફાઇનલી આપણે લાસ્ટમાં એની ઉપર લસણની ચટણીનું એક મૂકીએ. થોડી કોથમીરથી એને ગાર્નિશ કરીએ. વઘારેલો રોટલો આટલો જ લિક્વિડ રખાતો હોય છે? લીપી દરેક જગ્યાની પદ્ધતિમાં થોડો ડિફરન્સ હોય. બેઝિકલી ડ્રાય રોટલાનું વધારે મહત્વ હોય છે, એટલે ઓછી છાશનું. બરાબર. એટલે છાશ કરતા દહીંનું પ્રમાણ વધારે હોય અને રોટલો દેખાય એવો હોય, અચ્છા. અને ઘણી જગ્યાએ સેમી લિક્વિડ પણ હોય. ઓકે. આ રીતે જ્યારે રોટલો આપણે ખાતા હોય ત્યારે એમાં ફક્ત પાપડની જરૂર હોય. એટલે જે ઓછી દહીંનું પ્રમાણ હોય ત્યારે તમે રોટલાની સાથે છાશ પણ સર્વ કરી શકો છો, અને કાંદાની રીંગ હોય, પાપડ હોય, એની સાથે બહુ સરસ લાગે. તો તૈયાર છે વઘારેલો લસણીયો રોટલો.